તો વલસાડના ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે બે બેંક આવેલી છે। ગામની કુલ જનસંખ્યા 10,000થી વધુ રહેતા મહત્તમ ખાતા ધારકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રહ્યા છે। તે સાથે ગામમાં માત્ર એક જ એસબીઆઈ એટીએમ છે। ત્યારે છેલ્લા 3 મહિનાથી વધુ સમય એસબીઆઈના એટીએમ બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે આ એટીએમનો તળગામ, ફણસા, મરોલી, ખત તલવાડ જેવા વિવિધ ગામના લોકો આ જ એસબીઆઈ એટીએમનો ઉપયોગ કરતા આવ્યા છે, જેઓની પણ આ એટીએમ બંધ હોવાના કારણે 20થી 25 કિલોમીટર દૂર જઈ એટીએમનો ઉપયોગ કરવા હાલ તેઓ મજબૂર બન્યા છે। હું એસબીઆઈમાં ખાતું ધરાવું છું અને અહીં પૈસા ઉપાડવા માટે આવું છું, પરંતુ જ્યારે પણ આવું ત્યારે એટીએમ બંધ જ પડેલું હોય છે। એના કારણે ઘણી તકલીફ ઉઠાવવી પડે છે। એના પૈસા ઉપાડવા માટે ઉમરગામ, ખતેલવાડ કે સંજાણ જેવા ગામોમાં જવું પડે છે, 20-25 કિલોમીટર દૂર। અને અહીંથી સરોંડા, તડગામ, મોરલી જેવા ઘણા ખાતા ધારકો અહીં આવે છે પૈસા ઉપાડવા માટે, પરંતુ એઓને પણ ખાલી જવું પડે છે અને એઓ ઘણી તકલીફ ઉઠાવે છે। અને અમારી એવી માંગ છે કે આ એસબીઆઈનું જે એટીએમ છે એ વહેલી તકે ચાલુ થઈ જાય। બેંક બે છે, બેંક ઓફ બરોડા અને એસબીઆઈ, એમાં એક જ એટીએમ છે, એ એસબીઆઈનું એટીએમ છે। એ બે અઢી મહિનાથી બંધ છે ને ઘણી તકલીફ પડે છે ને અંદર બેંક મેનેજરને કીધું હતું કે 2-2.5 મહિના લાગશે ને અમે ઘણી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને પૈસાની ઘણી તકલીફ પડે છે મને। તો હાલે તમે પૈસા લેવા માટે થઈને એટીએમનો ઉપયોગ કરવા માટે ક્યાં જાઓ છો? એ તો ઉમરગામ જવું પડે છે અમારે એટીએમનો, ઉમરગામ, સંજાણ, ખતલવાડ એવું જવું પડે છે। ત્યાં બી કોઈ વખતે તકલીફ પડે છે, ટાઈમ મળતો નથી ત્યાં ને ઉમરગામમાં બી આપણે ઘણી તકલીફ પડે છે। તો સંજાણ ને ઉમરગામ જવું પડે છે। ઉમરગામમાં સંજાણમાં બી આપણે એચડીએફસી બેંક છે, એમાં જવું પડે છે। અહીંથી જે આપનું ઉમરગામ છે કેટલા કિલોમીટર દૂર છે? ઉમરગામ 8 કિલોમીટર છે અને સંજાણ 14 કિલોમીટર છે। અમારા નારગોલ ગામની વસ્તી 10,000 જેટલી વસ્તી ગામ ધરાવે છે। નારગોલ ગામ અમારું પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે, જ્યારથી અમારા ગામની અંદર દેશ વિદેશથી ઘણા પ્રવાસીઓ આવે છે। ગામની આજુબાજુથી પણ ઘણા લોકો અહીં વેપાર કરવા માટે આવે છે, ભણવા માટે આવે છે। એવી રીતે અમારું ગામ ખૂબ જ પ્રખ્યાત એવું ગામ છે। આજે એટીએમની વાત કરીએ તો 10 વર્ષથી અમારા ગામની અંદર એસબીઆઈની અંદર એટીએમ ચાલતું હતું અને 3 મહિનાથી આજે એટીએમ બંધ હાલતમાં પડ્યું છે। ગામની સાથે સાથે આજુબાજુના રહેતા ગામો માણેકપુર છે, તડગામ છે, મરોલી છે, સરુંડા છે, આવા ગામ લોકો પણ અમારા એસબીઆઈના એટીએમનો ઉપયોગ કરતા હતા। જેઓ પણ આજે એટીએમ બંધ હોય તેમને પણ ઘણી એવી તકલીફ પડે છે અને અમારા ગામને પણ ઘણી એવી તકલીફ પડે છે। ઘણી એવી મૌખિક રજૂઆત અને અમે લેખિત રજૂઆત પણ કરી છે, છતાં પણ આજે 3 મહિનાથી એટીએમ બંધ પડ્યું છે અને એટીએમ ચાલુ થતું નથી। તો અમારી એવી માંગ છે કે વહેલી તકે અમારા ગામનું એટીએમ ચાલુ થાય અને લોકોની પરિસ્થિતિ સુધરે અને લોકો એનો ઉપયોગ કરતા થાય।